નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે। ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ, ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગ્રાહક સુવિધા કેન્દ્ર 1800 233 15533 टोल फ्री। विजिट अस www.pgvcl.com। कच्छ वागड़ 724 महिला मंडल सूरत आयोजित कल्याण सखी ग्रुप द्वारा कैंसर हॉस्पिटल में फ्रूट किट નું વિતરણ કરવામાં આવ્યું। કચ્છ વાગડ 724 મહિલા મંડળ સુરત આયોજિત કલ્યાણ સખી ગ્રુપ દ્વારા સમાજ સેવાના એક ઉત્તમ અને માનવતાભર્યા કાર્યનું આયોજન કરવામાં આવ્યું। સુરત સ્થિત સિવિલ હોસ્પિટલના કેન્સર વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે ફ્રૂટની કીટનું વિતરણ કરીને દર્દીઓના સ્વાસ્થ્ય અને મનોબળ વધારવાનો પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવ્યો। આ સેવા કાર્યનો મુખ્ય હેતુ કેન્સર જેવા ગંભીર રોગો સામે લડી રહેલા દર્દીઓને પોષણયુક્ત આહાર પૂરો પાડવાનો તથા તેમને માનસિક રીતે સકારાત્મક સંદેશ આપવાનો હતો કે સમાજ તેમની સાથે છે। નવકાર મંત્રના પાઠ કરીને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ફ્રૂટની કીટમાં તાજા અને પોષક ફળો સામેલ કરવામાં આવ્યા હતા, જે દર્દીઓના આરોગ્ય માટે લાભદાયી બને તે રીતે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન સિવિલ હોસ્પિટલના કેન્સર વોર્ડમાં ઉપસ્થિત દર્દીઓ તથા તેમના પરિવારજનોના ચહેરા પર સંતોષ અને આશાનો ભાવ સ્પષ્ટ જોવા મળ્યો। મહિલા મંડળ અને કલ્યાણ સખી ગ્રુપની બહેનો દ્વારા દર્દીઓ સાથે આત્મીયતાપૂર્વક વાતચીત કરવામાં આવી, તેમની તબિયત વિશે પૂછપરછ કરવામાં આવી અને હિંમત આપતા શબ્દો કહેવામાં આવ્યા। આવા માનવ સેવા કાર્યો દર્દીઓ માટે માત્ર ભૌતિક સહાય પૂરતી નથી રહેતા, પરંતુ તેમના મનોબળને મજબૂત બનાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે। આ અવસર પર સિવિલ હોસ્પિટલના ચેરમેન અશોકભાઈ કાનુંગો સાથે દર્દીઓના સ્વાસ્થ્ય બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। ચર્ચા દરમિયાન કેન્સર દર્દીઓની સારવાર, પોષણ, માનસિક સમર્થન અને ભવિષ્યમાં વધુ સુવિધાઓ કેવી રીતે ઉપલબ્ધ કરાવી શકાય તેવા મુદ્દાઓ પર વિચાર વિમર્શ થયો। ચેરમેને મહિલા મંડળ અને કલ્યાણ સખી ગ્રુપ દ્વારા કરવામાં આવેલા આ સુકૃત્યની હૃદયપૂર્વક પ્રશંસા કરી। અશોકભાઈ કાનુંગોએ કચ્છ વાગડ 724 મહિલા મંડળને આવા સેવા કાર્ય માટે અભિનંદન પાઠવ્યા અને જણાવ્યું કે સમાજના દરેક વર્ગે આગળ આવીને આવી માનવ સેવા કરવી ખૂબ જરૂરી છે। તેમણે ઉમેર્યું કે સ્વૈચ્છિક સંસ્થાઓ અને સામાજિક સંગઠનો દ્વારા કરવામાં આવતી આવી પ્રવૃત્તિઓ હોસ્પિટલના કાર્યને પણ વધુ મજબૂત બનાવે છે અને દર્દીઓમાં આશા અને વિશ્વાસ જગાવે છે। કચ્છ વાગડ 724 મહિલા મંડળ સુરત દ્વારા આયોજિત કલ્યાણ સખી ગ્રુપ દ્વારા કરવામાં આવેલું આ ફ્રૂટ કીટ વિતરણ કાર્યક્રમ સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ બની રહ્યું। આ કાર્ય દ્વારા ન માત્ર દર્દીઓના સ્વાસ્થ્ય પ્રત્યે ચિંતા દર્શાવવામાં આવી, પરંતુ માનવતા, કરુણા અને સહાનુભૂતિ જેવા મૂલ્યોને પણ મજબૂત બનાવવામાં આવ્યા। ભવિષ્યમાં પણ આવા સેવા કાર્યો સતત ચાલુ રહે તેવી શુભકામનાઓ સાથે કાર્યક્રમનું સફળ સમાપન કરવામાં આવ્યું। આ ચિત્ર જુઓ અને વીજ કરંટથી કઈ રીતે બચી શકાય તે જાણો। થોડીક જાગૃતતા, જિંદગીભરની સલામતી। વીજ સુરક્ષા પ્રથમ। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 23 ડિસેમ્બર 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।